જામનગરથી કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। જામનગરથી કોંગ્રેસ જેપી મારવિયાને ટિકિટ આપી શકે છે। જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે જેપી મારવિયા અને પૂનમ માડમ સામે કોંગ્રેસ ઉતારી શકે છે લેવા પાટીદાર ઉમેદવાર। પૂનમ માડમનું ખાસું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે અને તેની સામે કોંગ્રેસ લેવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારે તેવી ચર્ચા ચાલી રહી છે અને જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા જેપી મારવિયા એમને ટિકિટ મળી શકે છે। જામનગરથી કોંગ્રેસ જેપી મારવિયાને મેદાને ઉતારી શકે છે। પહેલી યાદી જાહેર થયા બાદ બીજી યાદી પણ જાહેર થઈ અને હવે જામનગરથી કોંગ્રેસના ઉમેદવારને લઈને મોટા સમાચાર। જામનગરથી કોંગ્રેસ જેપી મારવિયાને ટિકિટ આપી શકે છે। જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે જેપી મારવિયા। પૂનમ માડમનું નામ પહેલાથી જ બીજેપીએ જાહેર કરી દીધું છે। કોંગ્રેસ જ્યારે નામમાં ચર્ચા કરી રહી છે ત્યારે જેપી મારવિયાનું નામ અત્યારે ચર્ચામાં છે। કોંગ્રેસ લેવા પાટીદારના ઉમેદવાર તરીકે જેપી મારવિયાને મેદાને ઉતારી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રવિ બુદ્ધદેવ। રવિ, બે યાદી કોંગ્રેસની જાહેર થઈ ચૂકી છે। હવે જામનગરની વાત કરવામાં આવે, કયા નામો ચર્ચામાં અને કયા કારણોસર, શું તર્ક લગાવાઈ રહ્યો છે? વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024 હવે ગણ્યા ગાંઠિયા દિવસો છે તે રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં જામનગર લોકસભાની સીટની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા તેની પ્રથમ યાદીમાં જ વર્તમાન સાંસદ પૂનમબેન માડમ છે તેનું ત્રીજી વખત નામ છે તે રિપીટ કરવામાં આવ્યું છે। જ્યારે કોંગ્રેસ પક્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાં અત્યારના સૌથી મોખરે જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે અને કાલાવડની નિકાવા સીટ પરથી જેઓ ચૂંટાયા છે તે જેપી મારવિયા પાટીદાર સમાજમાંથી આવે છે। તેઓનું નામ સૌથી મોખરે છે તે ચાલી રહ્યું છે, પરંતુ આ અંગેની સત્તાવાર જાહેરાત છે તે હજુ સુધી પક્ષ દ્વારા કરવામાં નથી આવી। પરંતુ જે કોંગ્રેસના અન્ય જિલ્લાના જામનગર જિલ્લાના અન્ય દાવેદારો છે તેમાંથી જેપી મારવિયાનું નામ છે તે સૌથી મોખરે ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। પૂનમ, આભાર રવિ આપનો તમામ માહિતી બદલ।